નમસ્કાર. ચાલો આજે એક એવી મજાની દુનિયામાં જઈએ જ્યાં એક સાવ નાનકડી ડબ્બીમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે. આ જે કલ્પના છે ને એ ગુજરાતી બાળ સાહિત્યના એક બહુ જ સુંદર પાઠમાંથી લેવામાં આવી છે. અને આપણી આખી વાતનો સ્ત્રોત છે એક બાળપોથી. ખબર છે, આ એ જ પુસ્તકો છે જેમાં કવિતાઓ અને વાર્તાઓ દ્વારા આપણને ખરેખર આશ્ચર્ય પમાડે એવા ઊંડા સંદેશા મળી જાય છે. તો આપણી આખી વાતની શરૂઆત થાય છે એ ખૂબ જ સુંદર પંક્તિથી. આંખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ. મતલબ કે આંખોની આ નાનકડી એવી ડબ્બીમાં એમાં ચંદ્ર, સૂરજ અને પહાડો બધું જ સમાઈ જાય છે. આ એક જ વાક્ય આપણને વિચારતા કરી દે છે નહીં કે આપણી દ્રષ્ટિ એ કેટલી શક્તિશાળી છે, એટલી બધી કે આખું બ્રહ્માંડ પોતાની અંદર સમાવી શકે છે. તો ચાલો આપણા પહેલા વિભાગમાં આગળ વધીએ અને એ સમજીએ કે આપણી આંખો આખી દુનિયાની અજાયબીઓ માટે એક જાદુઈ પાત્ર, એક જાદુઈ ડબ્બી કેવી રીતે બની શકે છે. અહીં જે આંખોની નાનકડી ડબ્બીની વાત છે ને એ ખાલી શબ્દો નથી, પણ એક બહુ જ સુંદર રૂપક છે. એ આપણને આપણી જોવાની શક્તિ બતાવે છે અને સાચું કહું તો કલ્પનાની એક સાવ નવી દુનિયામાં લઈ જાય છે. ચાલો હવે આ કાવ્યાત્મક વિચારને જીવંત કરતી એક વાર્તા તરફ જઈએ. આ વાર્તામાં એક નાનો છોકરો છે જે આપણને એની દુનિયામાં લઈ જશે. વાર્તાનું નામ જ એટલું સરસ છે, અચરજ, એટલે કે આશ્ચર્ય. આ વાર્તા એક એવા નાના છોકરાની છે જેની કલ્પના એટલી જોરદાર છે કે એણે આકાશને જ પોતાનું રમતનું મેદાન બનાવી દીધું છે. આ છોકરો આકાશના દરેક તત્વ સાથે કેવી રીતે દોસ્તી કરે છે એ જોવું ખરેખર બહુ રસપ્રદ છે. એના માટે તો સૂરજ દિવસનો રમવાનો સાથી છે, ચંદ્ર રાત્રે વાર્તાઓ કહે છે, અને પેલા વાદળો અને તારાઓ એ તો જાણે રહસ્યોની આપ-લે કરતા પાક્કા દોસ્તાર છે. વાર્તામાં તો એવું છે કે સૂરજને જોઈને હાથ હલાવે છે, જાણે એને રમવા બોલાવતો હોય, અને જેવી રાત પડે એટલે બારી પાસે બેસીને ચંદ્રની વાર્તાઓ સાંભળે. કેટલી જીવન છે એની દુનિયા. અહીં જુઓ, એના દિવસના અને રાતના મિત્રો વચ્ચેનો સંબંધ કેટલો સ્પષ્ટ દેખાય છે. આ બતાવે છે કે એની દુનિયામાં એકલતાને કોઈ સ્થાન જ નથી. એ હંમેશા સાથીદારોથી ભરેલી રહે છે. મતલબ, આ છોકરા માટે દુનિયા માત્ર જોવાની વસ્તુ નથી, પણ એની સાથે એક જીવન સંબંધ બાંધવાની, વાતચીત કરવાની જગ્યા છે. એ દુનિયાનો એક સક્રિય ભાગ છે, કોઈ મૂક પ્રેક્ષક નહીં. તો જાગતી આંખે જે કલ્પનાની દુનિયા હતી, ત્યાંથી હવે આપણે સપનાઓની જાદુઈ દુનિયામાં જઈએ. હવે બીજી એક કવિતા જોઈએ જેનું નામ છે સપના રે સપના. આ કવિતા સપનાની એટલી જ અદ્ભુત અને અમર્યાદ દુનિયાની વાત કરે છે. અહીંયા જુઓ, જાગતી વખતે અને સપનામાં જે અચરજ થાય છે એની સરખામણી કરી છે. એક બાજુ વાસ્તવિક દુનિયા સાથેનો જીવંત સંબંધ છે, તો બીજી બાજુ સપનામાં બનતી એક સાવ નવી જ દુનિયા છે. પણ જુઓ, બંનેમાં કલ્પના શક્તિ જ તો મુખ્ય છે. અને આ કવિતાની આ પંક્તિ એ આપણને ફરીથી પેલા મૂળ વિચાર સાથે જોડી દે છે કે આપણી આંખો માત્ર જોતી નથી, પણ આશ્ચર્ય, કલ્પના અને સપનાઓને પોતાની અંદર ભરી લે છે. તો ચાલો હવે અંત તરફ જઈએ અને આ કવિતાઓને વાર્તામાંથી જે કંઈ શીખવા મળ્યું એને એક શક્તિશાળી સંદેશમાં જોડીએ. આ વાર્તા આપણને એ જ તો શીખવે છે કે જીવનને વધુ સુંદર અને અદ્ભુત કેવી રીતે બનાવવું. બસ દૃષ્ટિકોણ બદલીને, કલ્પનાને જીવંત રાખીને અને દરેક જગ્યાએ મિત્રતા શોધીને. ખરેખર આપણો જોવાનો દૃષ્ટિકોણ જ આપણી દુનિયાને બદલી શકે છે. આ જ આ પાઠનો સૌથી મોટો અને અંતિમ સંદેશ છે. આપણે જે રીતે જોઈએ, દુનિયા આપણને બસ તેવી જ દેખાય છે. તો બસ આખી વાતનો સાર એ જ છે. અને અંતમાં એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે કે આપણે આપણી આંખોની નાનકડી ડબ્બીમાં કઈ કઈ નવી અજાયબીઓ શોધી શકીએ છીએ. જરા વિચારજો. આ જ વિચાર સાથે આજની આ સફર અહીં પૂરી થાય છે.